અમદાવાદ શહેર ભાજપમાં સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે। મનપામાં 192 બેઠક માટે 2637 લોકોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે। સૌથી વધુ ઠક્કરબાપાનગર બેઠક પર 89 લોકોએ દાવેદારી નોંધાવી છે। સૌથી ઓછી મક્તમપુરા બેઠક પર 16 લોકોએ જ દાવેદારી નોંધાવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારના વિવિધ વોર્ડમાં 242 લોકોની દાવેદારી, પ્રદેશ પ્રમુખના મત વિસ્તારના 2 વોર્ડ માટે 50 લોકોની દાવેદારી। પ્રદેશ ભાજપ દ્વારા મહોર બાદ ગમે તે સમયે જાહેર થઈ શકે છે આ યાદી। 11 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવવાનો છે અંતિમ દિવસ। તો અમદાવાદ શહેર ભાજપમાં સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો જાણે કે રાફડો ફાટ્યો હોય તે પ્રકારની આ સ્થિતિ ઊભી થઈ છે। મહાનગરપાલિકામાં 192 બેઠક માટે 2637 લોકોએ ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે। સૌથી વધુ ઠક્કરબાપાનગર બેઠક પર 89 લોકોએ નોંધાવી છે દાવેદારી। સૌથી ઓછી મક્તમપુરા બેઠક પર 16 લોકોએ દાવેદારી નોંધાવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારના વિવિધ વોર્ડમાં 242 લોકોની દાવેદારી, પ્રદેશ પ્રમુખના મત વિસ્તારના 2 વોર્ડ માટે 50 લોકોની દાવેદારી છે। તો પ્રદેશ ભાજપ દ્વારા મહોર લગાવ્યા બાદ ગમે તે સમયે આ યાદી જાહેર થાય તેવી શક્યતાઓ છે। 11 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે। અમારા સંવાદદાતા રોનક જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। રોનક, જણાવશો કે અમદાવાદની જો વાત કરવામાં આવે તો શહેરમાં ભાજપમાં સેન્સ પ્રક્રિયામાં જાણે કે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે। બિલકુલથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। તેમાં સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકાની જે ચૂંટણી યોજાવાની છે તેના માટે શહેર ભાજપ દ્વારા જે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં જે કામગીરી થઈ તેમાં સૌથી વધુ ઠક્કરબાપાનગર બેઠક પર 89 લોકોએ જે દાવેદારી છે તે નોંધાવી છે। કુલ 192 જે બેઠક છે તેના માટે ચૂંટણી થવાની છે અને તેના માટેના કુલ આંકડાની વાત કરવામાં આવે તો 2637 લોકોએ ચૂંટણી લડવા માટેની ઈચ્છા છે તે વ્યક્ત કરી છે। ન માત્ર એટલું પરંતુ સૌથી ઓછી બેઠક પર 16 લોકોએ દાવેદારી કરી છે તેવી બેઠકની વાત કરવામાં આવે તો મક્તમપુરા બેઠક છે। આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર એટલે કે ઘાટકોડિયામાં આવતા વિવિધ વોર્ડમાં 242 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે। એટલે કે કેટલાક વોર્ડ એવા છે જે સ્પષ્ટ બહુમત આવે તે પ્રકારના ગણી શકાય છે, તેના માટે ખૂબ વધુ લોકોએ દાવેદારી નોંધાવી છે। તો એ જ ભાજપ અને પાર્ટી એવી છે જેમાં મક્તમપુરા બેઠક ઉપર માત્ર 16 ઉમેદવારો છે તે ભાજપ પાસે આવ્યા છે। ન માત્ર એટલું પરંતુ આ જે સંકલન સમિતિની બેઠક છે શહેરની તે મળી ચૂકી છે અને ત્યારબાદ કેટલાક નામો છે તે નક્કી કર્યા બાદ હવે આ તમામ નામોની યાદી છે તે પ્રદેશ ભાજપને આપવામાં આવશે અને ત્યારબાદ ગમે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા આ યાદો પર મોહર મારીને અને જે લિસ્ટ છે તે જાહેર કરાઈ શકાય છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। તો મનપામાં 192 બેઠક માટે 2637 લોકોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે।